નમસ્કાર મિત્રો. ચાલો આજે આપણે બનીએ વાક્યના શિલ્પી. આપણે એવા ખાસ સાધનો વિશે શીખીશું જે આપણા વિચારોને એકબીજા સાથે જોડે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સંયોજકોની. જો અહીં આપણી પાસે બે અલગ અલગ પઝલના ટુકડા છે. એક છે રામ અને બીજો છે લક્ષ્મણ. હવે આ બે અલગ વિચારોને જોડીને એક મજબૂત વાક્ય બનાવવું હોય તો આપણે બસ એ સાચો ટુકડો શોધવાનો છે જે આ બંનેને એકદમ સરસ રીતે જોડી દે. અને એ જોડનાર ટુકડો બીજું કંઈ નહીં પણ સંયોજક છે. એનું કામ બિલકુલ એક પુલ જેવું છે જે શબ્દો, શબ્દસમૂહો કે પછી આખા વાક્યોને જોડે છે. તો આનો મતલબ શું થયો? સંયોજક એટલે એવો શબ્દ જે બે કે વધુ શબ્દો, પદસમૂહો કે વાક્યોને જોડે. જેમ પુલ નદીના બે કિનારાને જોડે, બસ એ જ રીતે સંયોજક વાક્યના અલગ અલગ ભાગોને જોડીને વિચારોનો એક સળંગ પ્રવાહ બનાવે છે. આનાથી જ તો વાક્યનો અર્થ એકદમ સ્પષ્ટ થાય છે. હવે એક મજાની વાત કહું. સંયોજક માટે એક બીજો જૂનો શબ્દ પણ છે, ઉભયાન્વયી અવ્યય. ચાલો એને તોડીને સમજીએ. ઉભય એટલે બંને અને અન્વય એટલે સંબંધ. મતલબ કે જે બંને વચ્ચે સંબંધ જોડે. અને અવ્યયનો મતલબ એ કે લિંગ, વચન કે કાળ બદલાય તો પણ એનું રૂપ બદલાય નહીં. કેટલું સરસ નામ છે નહીં? એના નામમાં જેનું આખું કામ છુપાયેલું છે. તો ચાલો હવે આપણા વાક્યશિલ્પીના ટૂલબોક્સમાં એક નજર નાખીએ. જોઈએ કે આપણી પાસે કયા કયા જોડાણકર્તાઓ છે. આ રહ્યા આપણા કિટના 10 મુખ્ય સાધનો. હવે આપણે આ બધાને લિસ્ટની જેમ નહીં જોઈએ, પણ એમના કામ પ્રમાણે ગ્રુપ બનાવીને સમજીશું. એનાથી યાદ રાખવામાં બહુ જ સરળતા રહેશે. આપણી પહેલી ટ્રે છે સાદા સરવાળા માટેની, એટલે કે સમુચ્ચયવાચક. આ સંયોજકો બસ એક વિચારમાં બીજો વિચાર ઉમેરે છે. સાધનો કયા? અને, તથા, તેમજ. જેમ કે આપણે કહીએ રામ અને લક્ષ્મણ વનમાં ગયા. બસ બે નામ જોડાઈ ગયા. આગળ વધીએ. હવે જે ટ્રે છે એમાં બે ખાના છે. એક બાજુ છે પસંદગી માટેના સાધનો, જેને કહેવાય વિકલ્પવાચક. જેમ કે અથવા અથવા, તમે ચા લેશો કે કોફી, અહીં પસંદગી છે. અને બીજી બાજુ છે વિરોધ બતાવવા માટેના સાધનો, વિરોધવાચક. જેમ કે પણ અને છતાં. ચલો એક નાનકડી પ્રેક્ટિસ થઈ જાય. અહીં એક વાક્ય છે, તેણે મહેનત કરી, ખાલી જગ્યા, પાસ ન થયો. તો આ ખાલી જગ્યામાં શું આવશે? અને, પણ કે? વિચારો. બરાબર, જવાબ છે પણ. કારણ કે મહેનત કરી છતાં પરિણામ ઉલટું આવ્યું. આ વિરોધાભાસ બતાવવા માટે પણ જ વપરાય. સારું, હવે આપણે એવા સંયોજકોની વાત કરીશું જે બહુ જ મહત્વના છે. આ એવા સાધનો છે જે આપણને શા માટે કોઈ ઘટના બની અને એના પરિણામે શું થયું એ સમજાવે છે. પહેલા વાત કરીએ કારણની. કારણ વાચક સંયોજક. જેમ આ ડોમિનોની હારમાં પહેલો ડોમિનો ધક્કો મારે છે, એ જ કારણ છે. કારણ કે એ શા માટે એ સવાલનો જવાબ આપે છે. જેમ કે હું મોડો પડ્યો કારણ કે બસ ચૂકી ગયો હતો. મોડા પડવાનું કારણ શું? બસ ચૂકી જવાનું. અને જ્યાં કારણ હોય ત્યાં પરિણામ તો હોય જ. પરિણામ વાચક. જુઓ, છેલ્લો ડોમિનો ટાર્ગેટ પર વાગ્યો. આ છે પરિણામ. એટલે અને તેથી જેવા શબ્દો એ બતાવે છે કે પહેલી ક્રિયાનું પરિણામ શું આવ્યું. તેણે રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયો. મહેનતનું પરિણામ શું આવ્યું? પાસ થવાનું. હવે કેટલાક ખાસ સાધનો જોઈએ જે હંમેશા જોડીમાં જ કામ કરે છે. એને કહેવાય સહસંબંધવાચક. સૌથી પ્રચલિત જોડી છે જો, તો. આ એક શરત મૂકે છે. જેમ કે જો મહેનત કરશો તો સફળ થશો. એક ક્રિયા બીજી પર આધાર રાખે છે. ખાસ કરીને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ સ્લાઇડ બહુ જ કામની છે. ચાલો કેટલીક ઝડપી ટિપ્સ જોઈએ જેથી પરીક્ષામાં આ સંયોજકો ફટાફટ ઓળખી શકાય. આને એકદમ મગજમાં ફિટ કરી લો. જો તો દેખાય એટલે સમજી જવાનું કે શરત છે. કે અથવા અથવા એટલે પસંદગી. પણ કે પરંતુ એટલે વિરોધ. કારણ કે પૂછે છે શા માટે. અને એટલે કે તેથી બતાવે છે પરિણામ. બસ આટલું યાદ રાખશો તો પરીક્ષામાં તમારો સમય પણ બચશે અને જવાબ પણ સાચો પડશે. તો બસ હવે આપણું ટૂલબોક્સ તૈયાર છે. હવે સાદા, ટૂંકા વાક્યો લખવાનું બંધ કરી જટિલ અને અર્થપૂર્ણ વાક્યો બનાવવાની કળા આપણા હાથમાં છે. હવે આપણે સાચા અર્થમાં
વાક્યના શિલ્પી બની ગયા છીએ. યાદ રાખો, માર્ક ટ્વેનની એક સરસ વાત છે. સાચો શબ્દ અને લગભગ સાચો શબ્દ આ બંને વચ્ચે વીજળી અને આગિયા જેટલો ફરક છે. આ વાત સંયોજકોને બરાબર લાગુ પડે છે. સાચા સંયોજકની પસંદગી જ તમારા લખાણને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે. તો હવે એક નાનકડો અભ્યાસ શરૂ કરીએ. આજથી જ્યારે પણ કંઈ વાંચો કે લખો, ત્યારે ધ્યાનથી જુઓ કે દરેક સંયોજક વાક્ય બનાવવામાં શું ભૂમિકા ભજવી રહ્યો છે. એને ઓળખવાનો પ્રયત્ન કરો. વિશ્વાસ રાખજો, આ એક નાનકડી કસરત ગુજરાતી ભાષાને જોવાનો તમારો આખો દૃષ્ટિકોણ બદલી નાખશે.